આણંદને આજથી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું, જેના પરિણામે આણંદવાસીઓમાં ખુશી। ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે। સાંસદ મિતેશ પટેલે પણ આજે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરો સાથે ચર્ચા કરી। આણંદ રેલવે સ્ટેશન વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। वंदे भारत ट्रेन भारत देश में बनेली ट्रेन है। खूब सारी ट्रेन है, अद्यतन ट्रेन है। प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब देश ने जो विकासना पंथों साथे जोड़ी रह्या छे, ए ज रीते रेलवे तंत्र पण विकासना पंथों साथे आगळ वधी रह्युं छे। मुंबई थी गांधीनगर जती वंदे भारत ट्रेन अने ए पण गुजरात में वडोदरा, सूरत और अमदावाद फक्त 3 ज स्टॉपेज हता। आज चौथुं स्टॉपेज आनंद खाते आपवामां आव्युं छे। आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहेब, आपणा रेल मंत्री आदरणीय अश्विनी वैष्णवजीनो दिलथी आभार मानुं छुं। गुजरात भाजप प्रमुख और केंद्रीय मंत्री CR पाटिल के जेमणे जल संचय माटेनी नेम व्यक्त करी। जल संचय ने लईने सांसद और धारासभ्योना क्लास पण लीधा। अवसर हतो जल संचय जन भागीदारी अभियान अंतर्गत 27,300 करोड़ना कामोना खातमुहूर्तनो। CR पाटिल पहोंच्या हता सूरतना मोरा गामे। અહીં તેમણે જળ સંચયના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી જળનું મહત્વ તો સમજાવ્યું, સાથે જ મંચ પરથી જળ સંચય મુદ્દે સાંસદ અને ધારાસભ્યોના ક્લાસ પણ લીધા। પાટીલે મંચ પરથી પૂછ્યું કે જળ સંચય માટે કેટલું યોગદાન આપ્યું। सांसद मुकेश दलाल ने 5 करोड़ सुधीनी रकम जल संचय में आपवा टकोर करी, तो धारासभ्यों ने पण जल संचयना कामों में रकम आपवानी टकोर करी। मुकेश भाई કેટલા આપ્યા? ભાઈ હજુ બી આપવા માટે ના ચાલે ને, તમારે તો બીજા કોઈ વપરાતા નથી, વધારે આપો। 2 કરોડ રૂપિયા હમણાં બી આપી દો ને, આ 1 તારીખ પછી બીજા આપો। मुकेश भाई છે ને, ખબર નહીં, આ ગાંઠ તો બીજે વાપરી શકતા નથી, બીજા શહેરમાં વાપરવી નથી, એટલે બધા એમની પાસેથી 2 કરોડ આ 31 માર્ચ પહેલા લઈ લે અને પછી બાકીના 1 એપ્રિલ પછી લઈ લે। બીજા 5 કરોડ આવશે એમની પાસે। એમાં ચાલશે ને? આ મત નહીં આપશે, તમે મત કોઈ ચૂંટાઈ ગયા છો, પણ બીજી વાર આવશે તો આપશે નહીં।